ગુજરાતની અંદર વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીની અંદર પરસોત્તમ રૂપાલાનો ખૂબ જ વિરોધ થયો અને પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ તેને જાહેર મંચ ઉપરથી અનેક વખત માફી માંગી, પરંતુ ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત જોવા મળ્યો। જો કે હજુ પણ પરસોત્તમ રૂપાલાની સામે વિરોધ એક ક્ષત્રિય સમાજનો યથાવત જ છે। આવા નિવેદનો અવારનવાર આવતા હોય છે। જો કે આ વચ્ચે એક દેશ એક ચૂંટણી એટલે કે વન નેશન વન ઇલેક્શન બિલ એ 17 ડિસેમ્બરના રોજ એ લોકસભાની અંદર રજૂ કરાયું હતું અને આ બિલ રજૂ થતાની સાથે જ સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવ્યું છે અને લોકસભાના અધ્યક્ષે જેપીસીની એક રચના કરી છે। હવે આ જેપીસીની રચનામાં લોકસભાના 21 અને રાજ્યસભાના 10 સાંસદોનો સમાવેશ કરવામાં આવ્યો છે। હવે આપણે થતું હશે કે ક્ષત્રિય સમાજનો એ પરસોત્તમ રૂપાલાની સામે વિરોધ અને વન નેશન વન ઇલેક્શનનો આ જે નવો કાયદો એ લોકસભાની અંદર બિલ જે રજૂ કરવામાં આવ્યું છે તેને બંને વચ્ચે સંબંધ શું? તો લોકસભાના રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાની એ જેપીસીની કમિટીની અંદર સ્થાન આપવામાં આવ્યું છે। હવે પરસોત્તમ રૂપાલા ઉપરાંત અન્ય કેટલા લોકોને આ જેપીસીની કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે? જો કે આખી કમિટીની અંદર લોકસભાના જે 21 સાંસદો છે તેની અંતર્ગત પીપી ચૌધરી, ડૉક્ટર CM રમેશ, બાસુરી સ્વરાજ, અનુરાગ ઠાકુર, વિષ્ણુદયાલ રામ, ભોથરી મહતાબ, સંબિત પાત્રા, અનિલ બલુની, વિષ્ણુદત્ત શર્મા, મનીષ તિવારી, સુખદેવ ભગત, ધર્મેન્દ્ર યાદવ, કલ્યાણ બેનર્જી, TM સેલ્વા ગણપતિ, GM હરીશ બાલયોગી, સુપ્રિયા સુલે, પ્રિયંકા ગાંધી વાડ્રા, શ્રીકાંત એકનાથ શિંદે, ચંદન ચૌહાણ અને બાલશોરી વલ્લાભાનીને જેપીસીના સભ્યો તરીકે લોકસભાની અંદરથી નિમણૂક કરવામાં આવ્યા છે। જ્યારથી ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજનું એ અસ્મિતા આંદોલનની શરૂઆત થઈ છે ત્યારથી પરસોત્તમ રૂપાલાને એ મોટા પદોથી દૂર રાખવામાં આવ્યા હતા। જો કે પરસોત્તમ રૂપાલાને પણ ખ્યાલ આવી ચૂક્યો હતો કે લોકસભાની ચૂંટણી દરમિયાન જે ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો હતો તે વિરોધના કારણે તેમને કેબિનેટની અંદરથી દૂર પણ રાખવામાં આવે તેવી શક્યતાઓ હતી, કેમ કે પરસોત્તમ રૂપાલાએ છેલ્લી કેટલીક ટર્મોથી રાજ્યસભાના સાંસદ તરીકે સતત ચૂંટાતા આવતા હતા અને કેબિનેટની અંદર વર્ષ 2014થી જ તેમને સ્થાન જે છે તે આપવામાં આવ્યું હતું। જો કે આ તમામ વાતોની વચ્ચે પરસોત્તમ રૂપાલાનું હવે સ્થાન એ મંત્રી પદની અંદરથી કપાઈ ચૂક્યું છે, પરંતુ તેમને સાંસદ બનાવવામાં આવ્યા છે। જો કે જેપીસીમાં કેટલાક સભ્યોને સામેલ કરી શકાય છે તે અંગે લોકસભાના અધ્યક્ષે નિર્ણય કરતા હોય છે અને લોકસભાના અધ્યક્ષ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાનું તેમાં સ્થાન આવે। કમિટીમાં રાજ્યસભા અને લોકસભાના બંનેના સભ્યોને સામેલ કરવામાં આવે છે। જો કે સામાન્ય રીતે રાજ્યસભાના સભ્યોની સરખામણીમાં લોકસભાના સભ્યોએ એમાં વધુ સ્થાન આપવામાં આવે છે કે જેમાં કેન્દ્ર સરકારે જેપીસીના રિપોર્ટના આધારે સંશોધિત બિલ એ ગૃહમાં રજૂ કરે છે અને વન નેશન વન ઇલેક્શન બિલ એ બંધારણીય સુધારો છે અને તેના માટે સરકારને વિશેષ બહુમતીની જરૂર છે। તેથી જ કેન્દ્ર સરકારે જેપીસીની મદદથી સર્વસંમતિ બનાવવાની કવાયતમાં લાગી ચૂકી છે। ઉલ્લેખનીય છે કે લોકસભામાં 17 ડિસેમ્બરના આ રોજ જે વન નેશન વન ઇલેક્શન બિલ રજૂ કરાયું હતું તેમાં કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે આ બિલને ગૃહમાં રજૂ કરતા જ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સાથે તૃણમૂલ કોંગ્રેસના સહિત અનેક પક્ષો જે ઇન્ડી ગઠબંધન સાથે જોડાયેલા હતા તેમને વિરોધ પ્રદર્શનની શરૂઆત કરી અને જોરદાર હોબાળો કર્યો હતો। જો કે બીજી તરફ નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ સાથે જ YSRPCના જગમોહન રેડ્ડીએ આ બિલને ટેકો જાહેર કર્યો હતો અને અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું હતું કે બિલની તરફેણમાં 269 મત અને બિલના વિરોધમાં 198 જેટલા મત પડ્યા છે। હવે મહત્વની વાત એ છે આખી આ ઘટનાની અંદર કે પરસોત્તમ રૂપાલા કે જે છેલ્લા કેટલાય સમયથી રાહ જોઈ રહ્યા હતા કે સરકારની અંદર તેમને યોગ્ય સ્થાન યોગ્ય જગ્યાએ મળે। જો કે પરસોત્તમ રૂપાલાને અલગ અલગ જે ખાતાઓની વહેંચણી થતી હોય છે તેમાં સભ્ય તો બનાવવામાં આવ્યા હોઈ શકે, પરંતુ પહેલી વખત પરસોત્તમ રૂપાલાને કોઈ એક મોટી જવાબદારી એ મોદી સરકારની 3.0ની અંદર તેમને મળી છે। હવે જોવાનું રહેશે કે આ જવાબદારીની સાથે વન નેશન વન ઇલેક્શનની સફળતા બાદ જો પરસોત્તમ રૂપાલા આની અંદર મહત્વની ભૂમિકા ભજવે છે અને આખો આ કાયદો લોકસભાની અંદર પસાર થતાની સાથે જ એ મહત્વનું યોગદાન જો પોતાનું આપે છે તો આગામી સમયની અંદર ગુજરાતની અંદર જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા બાદ મોદી સરકારની સામે એ મહત્વના પડકારો એ રહેશે
કે વિધાનસભાની ચૂંટણીઓ એક બાદ એક આવતી જશે, જેમાં ગુજરાત પણ વચ્ચે આવશે, મધ્યપ્રદેશ પણ હોઈ શકે, મહારાષ્ટ્ર પણ છે. તો આ તમામની વચ્ચે શું પરસોત્તમ રૂપાલાને ફરી કોઈ સ્થાન મળે છે કે પછી હવે ફરી એક વખત ક્ષત્રિય સમાજનું જે વિરોધનું સૂર ઉઠી રહ્યા છે, ક્ષત્રિય સમાજ ફરી એક વખત વિરોધના મૂડમાં જોવા મળી રહ્યા છે? કેમ કે પરસોત્તમ રૂપાલાની સામે તેમનો જે વિરોધ હતો તે વિરોધ હજુ પણ યથાવત હોવાની ચર્ચા જે છે તે ચાલી રહી છે. અને એ ચર્ચાઓની વચ્ચે પરસોત્તમ રૂપાલાને આ મહત્વનું સ્થાન મળ્યું છે. તો આ સ્થાન મળતાની સાથે ફરી એકવાર શું વિરોધ પ્રદર્શન જોવા મળશે? જો કે કેટલાક આગેવાનો આ વિરોધ પ્રદર્શન યથાવત છે આ પ્રકારની અનેક વખત બાહેંધરી આપી ચૂક્યા છે, અનેક વખત મીડિયા સમક્ષ આવીને બોલી ચૂક્યા છે કે અમારો વિરોધ એ પરસોત્તમ રૂપાલાની સામે હતો, ભારતીય જનતા પાર્ટીની સામે નહોતો, અને અમારો એ વિરોધ હજુ પણ યથાવત જોવા મળશે. જો કે પરસોત્તમ રૂપાલાએ જ્યારે વિવાદિત નિવેદન આપ્યું હતું ત્યારે અનેક વખત અનેક જગ્યાઓ પર સમાધાનના સૂર માટે તેઓ પહોંચ્યા હતા, જેમાં કોંટલના પૂર્વ ધારાસભ્ય જે રાચીના ઘરે પણ તેઓ પહોંચ્યા હતા, ત્યાં પણ એક બેઠક મળી હતી. સાથે જ ગધેથડ ગાયત્રી આશ્રમ ખાતે પણ તેઓ પહોંચ્યા હતા, ત્યાં પણ તેમણે માફી માંગી હતી. પરંતુ આખા એ મામલાની અંદર સમાજ દ્વારા તેમને માફી ન આપવામાં આવી હોવાની સંકલન સમિતિની રજૂઆત છે. અને આ રજૂઆત થકી સંકલન સમિતિ હજુ પણ રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆતો કરી રહ્યા છે કે તેમની કેટલીક માંગો હતી એ માંગો હજુ પણ પૂરી નથી થઈ. જો કે આ તમામની વચ્ચે પરસોત્તમ રૂપાલા એ રાજકોટ બેઠક ઉપરથી જીતી તો ચૂક્યા હતા, પરંતુ તેમને સરકારની અંદર સ્થાન ન મળ્યું. જો કે તે પણ એ જાણે છે કે તેમને સરકારની અંદર સ્થાન ના મળ્યું કેમ કે તેમની સામે આ પ્રકારનો વિરોધ થયો હતો. જો કે હવે વિરોધના વંટોળની વચ્ચે જેપીસી એટલે કે વન નેશન વન ઇલેક્શનની જે કમિટી બનાવી છે તેમાં તેમને મહત્વનું સ્થાન મળ્યું છે. ફરી એકવાર પરસોત્તમ રૂપાલા સામે કોઈ એક મોકો છે કે જેપીસીની અંદર મહત્વની ભૂમિકા ભજવી, સરકારનું ધ્યાન તેમના તરફ ખેંચી તે પણ હવે આગળ વધી શકે તેવી સંભાવનાઓ છે. શું લાગી રહ્યું છે આખાએ આ પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદની પ્રક્રિયાને લઈને? લગભગ પરસોત્તમ રૂપાલાએ 8 થી 9 મહિના સુધી રાહ જોયા બાદ સરકારની એક મહત્વની કમિટીની અંદર તેમને સ્થાન આપવામાં આવ્યું છે. શું આ સ્થાન થકી સરકારની અંદર ફરી એકવાર પરસોત્તમ રૂપાલા જગ્યા બનાવી શકે છે? અને જગ્યા બનાવતાની સાથે જ ક્ષત્રિય સમાજનો વિરોધ કઈ દિશાની અંદર જાય છે? જો આપ જાણતા હોય તો કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. અને અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.